નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા પોતાના અને વિશ્વાસપાત્ર યુટ્યુબ ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર। આજનો વિડિયો છે તમામ વાહનચાલકો માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ। હવે તમારું લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ તમે ઘરે બેઠા મોબાઈલ કે કમ્પ્યુટરથી સરળતાથી મેળવી શકો છો। હા, આરટીઓ ઓફિસ જવાની પણ જરૂર નથી। કેવી રીતે? શું જરૂરી ડોક્યુમેન્ટ્સ જોઈએ? કોણ અરજી કરી શકે? અને સૌથી મહત્વની વાત, કઈ ભૂલ તમે ન કરો જેથી તમારું લાયસન્સ પહેલી વારે જ મળી જાય। બધી માહિતી આપશું આજે, તો વિડિયો અંત સુધી જરૂર જોજો। અને મિત્રો, ખાસ વાત કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી માહિતી વિડિયો તમારા સુધી પહોંચી શકે। ચાલો મિત્રો, આજના વિડિયો તરફ આગળ વધીએ। ભાગ 1, શું બદલાયું છે? મિત્રો, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે 2025માં નવી વ્યવસ્થા લાગુ કરી છે, જેના હેઠળ લર્નિંગ લાયસન્સ માટે હવે તમે ઓફિસ જતા નહીં, ઓનલાઈન પરીક્ષા આપી શકો છો। આ સર્વિસનું નામ છે ફેસલેસ સર્વિસ, એટલે બિનહાજરીમાં લાયસન્સનું કાર્ય। ભાગ 2, કેવી રીતે અરજી કરવી? સ્ટેપ બાય સ્ટેપ। એક વેબસાઇટ ખોલો। સૌપ્રથમ તમારે જાના પડશે https://sarathi.parivahan.gov.in। 2 સ્ટેટ પસંદ કરો। તમે ગુજરાતમાંથી છો તો ગુજરાત પસંદ કરો। 3 એપ્લાય ફોર લર્નર લાયસન્સ પર ક્લિક કરો। 4 ન્યૂ લર્નર લાયસન્સ પસંદ કરીને સંપૂર્ણ ફોર્મ ભરો। તમારું નામ, જન્મ તારીખ, સરનામું, આધાર નંબર ઓપ્શનલ પણ સ્ટ્રોંગલી સજેસ્ટેડ, બ્લડ ગ્રુપ, મોબાઈલ નંબર। 5 ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો। એજ પ્રૂફ, સ્કૂલ એલસી, બર્થ સર્ટિફિકેટ, એડ્રેસ પ્રૂફ, આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, સિગ્નેચર અને ફોટો અપલોડ કરો। 6 ફીસ પે કરો। ઓનલાઈન પેટીએમ, યુપીઆઈ, ડેબિટ કાર્ડ વડે તમે ફી ભરશો। લાયસન્સ માટે અંદાજે 150 રૂપિયા જેટલી ફી લાગે છે। 7 સ્લોટ બુક કરો ફોર ઓનલાઈન ટેસ્ટ। હવે તમારે ડેટ અને સમય પસંદ કરવો પડશે, જેના આધારે તમે મોબાઈલ કે લેપટોપ પરથી ઘરે બેઠા પરીક્ષા આપી શકશો। ભાગ 3, ઓનલાઈન ટેસ્ટ કેવી હોય છે? પરીક્ષામાં 10 પ્રશ્નો હોય છે। એક પ્રશ્ન માટે 30 સેકન્ડનો સમય મળે। ઓછામાં ઓછા 6 પ્રશ્નોના સાચા જવાબ આપવું ફરજિયાત છે। ટેસ્ટ બહુ સરળ હોય છે, જેના માટે તમે સારા ટેસ્ટ આપતા પહેલા મોક ટેસ્ટ પણ આપી શકો છો sarathi.gov.in પર। ભાગ 4, લાયસન્સ કેવી રીતે ડાઉનલોડ કરશો? જ્યાં તમારું પરીક્ષા પાસ થઈ જશે, તરત જ તમને તમારા મોબાઈલમાં અથવા ઈમેલ પર PDF ફોર્મેટમાં લાયસન્સ મળે। તેને તમે કલર પ્રિન્ટમાં કાઢીને કાર બાઇકમાં રાખી શકો છો। ભાગ 5, જરૂરી સૂચનાઓ અને ટિપ્સ। વેબસાઇટ હંમેશા ગવર્નમેન્ટની ખાલી https://sarathi.parivahan.gov.in જ વાપરો। કોઈપણ બ્રોકર કે એજન્ટને પૈસા ન આપો। ટેસ્ટ દરમિયાન તમારા કેમેરા ચાલુ હોય છે, કોઈ નકલ કે અસ્વચ્છ વર્તન કરશો તો લાયસન્સ રદ થઈ શકે છે। તમારું લાયસન્સ 6 મહિના માટે માન્ય હોય છે, પછી તમારે ડ્રાઇવિંગ લાયસન્સ માટે રીટેસ્ટ આપવો પડે। તો મિત્રો, આ રીતે તમે ઘર બેઠા સરળ રીતે લર્નિંગ લાયસન્સ મેળવી શકો છો, નહીં ઓનલાઈન, નહીં દફતરના ચક્કર। તમને જો આજનો વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં જણાવો તમારું અનુભવ કે પ્રશ્ન, શેર કરો મિત્રો સગાઓ સાથે, અને ધ ટેકનિકલ ગુજરાત ને સબસ્ક્રાઇબ કરો એવી ઉપયોગી માહિતી માટે। હવે લાયસન્સ માટે આરટીઓ જવાની જરૂર નથી। લર્નિંગ લાયસન્સ ઘરે બેઠા તમારું મોબાઈલથી મેળવો। 2025ની નવી ઓનલાઈન રીત જાણો વિગતવાર। વિડિયો અંત સુધી જુઓ અને મિત્રો સાથે શેર કરો। મળીએ આગામી વિડિયોમાં એક નવો મુદ્દો અને નવી માહિતી સાથે। ત્યાં સુધી ડ્રાઈવ સેફ અને રહો માહિતગાર। જય હિન્દ।